જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવા માટે તમારે ક્રોમ બ્રાઉઝર આવી જવાનું છે। પછી તમારે ઓજસ લખી ક્લિક કરવાનું છે। ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે। પહેલા અપ્લાય પર ક્લિક કરવાનું છે। જો તમે કોઈ રજિસ્ટ્રેશન કરેલ હોય રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે। જન્મ તારીખ નાખવાની છે। અપ્લાય ફોર ઓટીઆર કરવાનું છે। જો તમે રજિસ્ટ્રેશન કરેલ નથી તો ન્યૂ રજિસ્ટ્રેશન કરવું પડશે। ન્યૂ રજિસ્ટ્રેશન કરવા માટે તમારું સરનેમ લવાનું પછી ફર્સ્ટ નામ લવાનું રહેશે। પિતા નામ માતાનું નામ કેટેગરી પરમાનેન્ટ એડ્રેસ પાસપોર્ટ સાઇઝ ફોટો 15 કેબીનો હોવો જોઈએ। પછી સિગ્નેચર જીપીજીમાં હોવી જોઈએ। 15 કેબી સાઇઝ હોવી જોઈએ। પછી કેપ્ચા ભરી સેવ કરવું। અપલોડ ઉપર જવું। જે તમને એપ્લિકેશન નંબર મળ્યો છે તે નાખવો। જન્મ તારીખ નાખવી। કેપ્ચા ભરવા ઓકે પર ક્લિક કરવું। પછી પાછું ઓનલાઈન એપ્લિકેશન પર જવું। કન્ફર્મ પર ક્લિક કરવું। એપ્લિકેશન કેશન નંબર નાખવો। જન્મ તારીખ અને કેપ્ચા ભરી ઓકે પર ક્લિક કરવું। તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે। તમારો નંબર આવશે તેને કોપી કરી ફ્રી ઉપર ક્લિક કરવું। ઓનલાઈન ચલણ ઉપર ક્લિક કરવું। જીએસઆરટીસી ઉપર ક્લિક કરવું। કન્ફર્મ પછી તમારે યસ પર ક્લિક કરવું અને કેપ્ચા ભરવા અને સેવ પર ક્લિક કરવું। એના પછી એપ્લિકેશન નંબર આવશે તેને કોપી કરી લેવો। પછી અપલોડ ઉપર ક્લિક કરવું। ફોટો સિગ્નેચર ઉપર ક્લિક કરવું। જે તમે એપ્લિકેશન નંબર આવ્યો હતો તે નાખવો અને તમારી જન્મ તારીખ નાખવી। ઓક પર ક્લિક કરવું। તમારા ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ જશે। પછી પાછું તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવું। તમારી અરજી કન્ફર્મ કરવા માટે કન્ફર્મ ઉપર ક્લિક કરવું। પછી તમારો એપ્લિકેશન નંબર નાખવો અને તમારી જન્મ તારીખ નાખવી અને કેપ્ચા ભરવા અને ઓકે પર ક્લિક કરવું। તમારી અરજી કન્ફર્મ થઈ જશે। જો તમને માહિતી સારી લાગી હોય તો યુટ્યુબ ચેનલને લાઇક અને શેર કરતા જજો। આભાર। પછી તમારે યસ પર ક્લિક કરવું અને કેપ્ચા ભરવા અને સેવ પર ક્લિક કરવું। એના પછી એપ્લિકેશન નંબર આવશે તેને કોપી કરી લેવો। પછી અપલોડ ઉપર ક્લિક કરવું। ફોટો સિગ્નેચર ઉપર ક્લિક કરવું। જે તમે એપ્લિકેશન નંબર આવ્યો હતો તે નાખવો અને તમારી જન્મ તારીખ નાખવી। ઓક પર ક્લિક કરવું। તમારા ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ જશે। પછી પાછું તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવું। તમારી અરજી કન્ફર્મ કરવા માટે કન્ફર્મ ઉપર ક્લિક કરવું। પછી તમારો એપ્લિકેશન નંબર નાખવો અને તમારી જન્મ તારીખ નાખવી અને કેપ્ચા ભરવા અને ઓકે પર ક્લિક કરવું। તમારી અરજી કન્ફર્મ થઈ જશે। જો તમને માહિતી સારી લાગી હોય તો યુટ્યુબ ચેનલને લાઇક અને શેર કરતા જજો। આભાર।